મિત્રો જો અમાર નુકસાન આવ્યું વાવાઝોડામાં મિત્રો તો છે ને જો ઘઉં બતાવવા વરસાદે પથારી ફેરવી નાખી એમ જોઈ લો બધા સુઈ ગયા છે આડાવાળા મિત્રો એમ જમરાળા પૂજી જાય છે હવે જય માતાજી મિત્રો તો ફરીથી સ્વાગત છે મારા એક નવા વ્લોગની અંદર તો કેમ છો બધા મજામાં દેશો મજામાં ન હોય તો આપણો વિડીયો જોતા રહો મજામાં આવી જશો અને આજે આપણે આવી જઈએ છીએ મઢે અને આ છે તો અમારા ભાઈનો છોકરો અને તમને દર્શન કરાવું તો કોમેન્ટમાં બધા જય સાઉન્ડમાં લખી નાખજો ભૂલાવીને અને આ છે અમારો મઠ જોઈ અને આ બાજુ બહાર છે ને દેતવા પાડવાનું કામ શરૂ છે અને કાલે અમારે બધાને વરસાદ આવી ગયો હતો તમારે આવ્યો તો નહીં કોમેન્ટ કરી નાખજો કેમ છે તમારે પલાળ નાખ્યું શું છે બધું પલાળ નાખ્યું ઈવડે નહીં પેલી જો ને અમારે ઘઉં ઊભા હતા બધા સુઈ ગયા છે આ ખેડૂને આવું નવું હોય બધું મિત્રો તો મઢેથી ઘેરે પહોંચી ગયા છીએ અને હવે જમરાળા જવાનું થાય લગભગ કન્ટિન્યુ વિડીયો બનાવી રહ્યો મિત્રો તો છે ને જો ઘઉં બતાવવા વરસાદે પથારી ફેરવી નાખી એમ જોઈ લો બધા સુઈ ગયા છે આડાવાળા આમથી આમ ને આમથી આમ બધું સુઈ ગયો પાક જોઈ લો ગમે ખેડૂ બે પાંદડા થવા જાય ને કાં પાંદડા ખેરી નાખે એવું છે આ બધી અહીંયા જો ઢાંક્યું છે અને આવડા બધા સુઈ ગયા ઘઉં પોપિયા ખીરી ગયા છે કાસા પોપિયા તમને બતાવી દઉં હા જો ખીરી ગયા એક માથું ભાંગી ગયું અહીં નોખો થઈ ગયો આવા કંઈક ઘઉં થઈ ગયા હવે ઊભા થઈ જાય સારું છે તો કટરમાં હાલશે નકર વાઢીને બધું કરવું છે ખેડૂત મહેનત વધારી દીધી મિત્રો જો અમાર નુકસાન આવ્યું વાવાઝોડામાં આવે ભાંગી ગયા કાંઈ કુવાને કાંઠે હતી ને જોઈ બહુ ઝાઝુ નુકસાન આવી નુકસાન તો આવી જ ગયું ને નુકસાન અને વાડિયું ને લાઈટ નીચે જોઈ લો કે દી આપે હવે શું ખબર મહિનો આમને કાઢી નાખશે મિત્રો એમ જમરાળા પૂજી જાય છે હવે અને વૈસે વ્લોગ લેવાનું કંઈ સાંભળ્યું જ નહીં એવી કંઈક જગ્યા છે અહીંયા મિત્રો તો તમે ફકડા નાખની જગ્યાએ આવો એટલે બપોરે પૂગો તો તમને પ્રસાદી મળી રહી છે અહીંયા તો જે કોઈ બપોરે આવે એના એને પ્રસાદી મળી જાય તો જલ્દી આવો જેને દર્શન ન કર્યા કરી જઈજો અહીંયા આવીને અમે ત્યાં બેઠા છીએ ઘડીક બેસીને પછી એમ થાય હાલતા અહીંથી મિત્રો તો હવે જમરાળાથી આપણે નીકળી જાય છીએ હાલતા થાય ને તો અહીંયા છે મંદિર અહીંયા માવો બાવો ખાઈને પછી થઈ હાલતા તેને કન્ટિન્યુ વિડીયો બનાવ્યો અને આ ગેટ છે જો અહીંયા રોડે ત્યાં અંદર આવવાનું મિત્રો તો જમરાળાથી પૂજી જાય છે આપણે પાછા વાડીએ જોઈ લો ઘઉં આપણા સુઈ ગયેલા બધા ઘઉંની પથારી ફેરવી નાખી છે અહીંયા કોણ સુઈ ગયા હાવ એટલે હાવ જોઈ લો મિત્રો એમ છે ને જો ઘઉં વાઢીને કમ્પ્લીટ કરી નાખ્યા હતા તો એ ફેરવવા પડે પૂળા હવે હેઠે જ લીલા નીકળે જોવો તમને બતાવવું જોઈએ હાવ લીલા છે તો એ મહેનત તો રહી જ છે અમારે ફેરીને કોને ઘઉં પલ્લી ગયા છે ને જરાક કોમેન્ટ કરી દીજો ભૂલાઈને મિત્રો તો આ જો એમ બાવળો કાપવા આવી જાય છે અહીંયા ક્યાંય કાપવાની કાંઈ હોય નથી એમાં
વાવાઝોડે આવીને તો કામ વધારી દીધું બહુ જાજુ. હે હવે પિચકારી મૂકો. હા મિત્રો તો વાઇડ કરતા કરતા છે ને હાંજ પડી ગઈ ને ક્યારે કઈ ખબર જ ન રહે. હાંજ પડી ગઈ ને હવે હું જાઉં છું ગામમાં. જો આમ આમ થોડોક એવો ગલોપ જેવું દેખાય ના કારણ છે ને આપણું ગામ છે થોડુંક સેટું રહ્યું છે હવે અને આપણે આખી વાડી ની ગામથી. તો હું ગામમાં હાલો જાઉં છું તમે કન્ટિન્યુ વિડીયો બનાવી રહીજો. જો આવો કંઈક રસ્તો છે આપણે વાડીનો. અત્યારે તમને કઈ બરોબર દેખાય છે નહીં. તો મિત્રો ખાઈ પીને આપણે વીઆઈ છીએ હનુમાન દયા જોઈ લો ને દેખાતા છે. અને મેં જો અત્યારે તાપી છે ઉનાળામાં કારણ કે આ અત્યારે છે ને ઉનાળામાં ચોમાસું આવી ગયું સીધું ટાઈટ વાય છે. ઉનાળો થઈ જાય ઉનાળો ક્યાં જો કઈ ખબર ન પડી ભઠ્ઠી કરીને બેઠા છીએ ભેગું થઈ ગયું.